દર્શક મિત્રો નમસ્કાર। આજે અમે સાવરકુંડલાની બાજુમાં એટલે કે જેસરની બાજુમાં ઘોબા ગામમાં જેને કહેવાય કે એક સૌરાષ્ટ્રનો ઇતિહાસ બનાવ્યો છે કે 30મો સમૂહ લગ્ન એટલે કે 30 વર્ષથી આ બે અક્ષરનું ગામ ઘોબા બરાબર, જે ગામમાં એક નાનું એવું ગામ છે ને એમાં એક સારો વિચાર કર્યો છે કે સમૂહ લગ્ન કરવા છે। તો એ સમૂહ લગ્ન ખૂબ બિરદાવાલાયક છે અને ખાસ કરીને જે બધા વડીલો છે, ટ્રસ્ટીશ્રીઓ છે, તો એમની મુલાકાત લઈ। પ્રથમ તો પિયુષભાઈ થોડુંક સંચાલન કરી રહ્યા છે, તો એમની મુલાકાત લઈ। પિયુષભાઈ, જે આજે સમૂહ લગ્ન થઈ રહ્યા છે તો સમાજને શું એક સંદેશો આપશો કે સમૂહ લગ્ન જોડાવામાંથી કેટલો લાભ થાય છે? દેખાદેખામાં જવું, આ મોંઘવારીનો યુગ છે, આ સોનાનો ભાવ દાખલા તરીકે 10 લાખ 20 લાખ 30 લાખ લગ્નમાં વાપરવામાં આમાં આવે છે, તો પેઢીમાં જે 7-12નામાં નામ રહેતું નથી, જમીન વેચવી પડે છે, ઘણી બધી સમસ્યાઓ વેઠવી પડે છે। તો જે આખો સમાજ છે અને જેને કહેવાય કે ખિસકોલીથી માંડીને, કારીગરોથી માંડીને, ટ્રસ્ટીઓશ્રીઓથી માંડીને, દાતાઓશ્રીથી માંડીને જ્યાં કાર્ય કરવામાં આવી રહ્યું છે, તો એનો અનેરો આનંદ શું છે અને જોડાવાથી શું લાભ છે? વાત કરું ગોબા પટેલ સમાજની, તો આજથી 30 વર્ષ પહેલાં અમારા વડીલોએ વિચાર કર્યો કે સમાજમાં કંઈક નવું પ્રેરણાદાયી કાર્ય આપણે કરવું છે। તો અમે 3 લગ્નથી શરૂઆત કરી। સમાજ એક હશે તો સમાજનો વિકાસ થશે। સમાજના જે દેખાદેખીની તમે વાત કરી, તો સમાજની એક પંજો હોય છે, એમાં 5 આંગળીની તાકાત હોય છે। તો સમાજના વરપક્ષ હોય, કન્યા પક્ષ હોય, દાતાશ્રીઓ હોય, સહયોગી હોય, સ્વયંસેવક મંડળો હોય કે પ્રેરણાદાયી વ્યક્તિઓ હોય, આ બધાના સાથ સહકારથી એક આ સમૂહ લગ્ન ટાઈપનું એક પાંદડું અમે સમાજની અંદર ઉમેરી શક્યા છીએ કે ભાઈ સમાજને આપણે બધા ભેગા થઈશું તો કોઈને કોઈ રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમાજને ફાયદો થશે। અને ખાસ કરીને સીધો ફાયદો તો વર અને કન્યા પક્ષના બંને વેવાઈઓને કે ભાઈ સમાજની સાથે જોડાઈને, આપણે એમાં કોઈ નાનપ નથી, દેખાદેખીના ખર્ચા બંધ કરીને સમાજની સાથે રાખીને સમૂહ લગ્ન કરવાથી જે જનરલી ખર્ચો બધો જે પ્રાઇવેટ એક વ્યક્તિ લગ્ન કરે એ બધો બચી જતો હોય છે અને સમાજમાં સારું એવું પ્રેરણાદાયી કાર્ય કરીને સમાજની અંદર જોડાઈને સમાજની સાથે આ કાર્ય કરી રહ્યા છે। એવા પ્રેરણાદાયી વડીલોના વિચારોથી આજે અમના વડવાયા નીચે અમે બધા તૈયાર થયા છીએ અને એ જ કાર્યને હજી પણ અમે આવનારા વર્ષોની અંદર ધપાવવા માંગીએ છીએ। જ્યાં સુધી સમાજ અમને સહકાર આપશે ત્યાં સુધી અમે કોઈ અડગ ખડવાના નથી અને આ કાર્યને દિવસે ને દિવસે જેટલું વેગવંતું બને એવો અમારો હર હંમેશના માટે પ્રયાસ રહેલો હોય છે। પણ વાત કરું આજના સમય પ્રમાણે સમાજની અંદર ઘણી સંસ્થાઓ, સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, મુંબઈ હોય કે અહીંયા આપણે અમરેલી, ભાવનગર હોય, એ દરેક સંસ્થાઓ હવે સમૂહ લગ્ન તરફ ઘણી બધી આગળ આવી રહી છે અને ખૂબ જ મોટી સંખ્યાબળની અંદર સમૂહ લગ્ન થઈ રહ્યું છે। અમારું સાવરકુંડલાથી 30 કિલોમીટર દૂર સેવાડાનું ગામ, સંખ્યાબળ અમને ધીરે ધીરે ઓછી થતી રહી છે। લોકો સુરત તરફ અને અમદાવાદ તરફ ફાર્મ હાઉસમાં તેમજ મોટી સંસ્થાઓની અંદર થોડાક જોડાઈ રહ્યા છે, એ બી અમને થોડુંક અહીં દેખાઈ રહ્યું છે। છતાં પણ અમારા દરેક વ્યક્તિનો, વડીલોનો કે નાના કાર્યકર ભાઈઓનો એક જ વિચાર છે કે ઘોબા ગામની અંદર સમૂહ લગ્નનું કાર્ય જ્યાં સુધી સમાજ સાથ અને સહકાર આપે ત્યાં સુધી આપણે આ કાર્યને આગળ ધપાવવાનું છે અને અમારીથી બનતી કોશિશે જે પણ પ્રયત્ન હોય સમાજને સારું કાર્ય કરવા માટે આવનારા વર્ષોની અંદર પણ સારા કંઈ પ્રેરણાદાયી વિચારો હશે તો એ બી અમે આવકારવાના છીએ અને આ સમૂહ લગ્નનું કાર્ય અમે આગળ ધપાવતા રહીશું। વિશેષમાં કંઈ આપ કહેવા માંગતા હો? વિશેષમાં તો દરેક વાલીઓને અને કાર્યકર ભાઈઓને પણ એ જણાવવાનું કે બનતી કોશિશે સમાજની સાથે રહીને અને સમાજના સાથ અને સહકારમાં આપ સૌનો સહિયારો પ્રયાસ રહે તો આપણું પટેલ સમાજ હર હંમેશને માટે આગળ વધતું રહે, ક્યારેય પાછું પડશે નહીં। દર્શક મિત્રો નમસ્કાર। સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ એટલે કે ઘોબા સમાજ દ્વારા એક યુનિટી દ્વારા, એક વડીલો દ્વારા એક 30 વર્ષની એક જેને કહેવાય પરંપરા જાળવી રાખી। આજે 8 સમૂહ લગ્ન છે, તો ક્યારેક 25 હોય, ક્યારેક 30 હોય, ક્યારેક 40 હોય, એવું એક ઝંખના છે કે ભાઈ દીકરી દીકરાને આપણે ટાઈમ ટુ ટાઈમ પરણાવી દેવા। ગરીબ ઘરની દીકરી હોય કે મધ્યમ વર્ગનો દીકરો હોય કે મા બાપ વગરની દીકરી હોય કે પપ્પા વગરની દીકરી હોય, તો કરિયાવરથી માંડીને નાનામાં નાની ચિંતા વ્યક્ત કરી અને કસવાલા સાહેબથી માંડીને રાજકીય અગ્રણીઓ, દરેક પક્ષના લોકો, વાપી, અમદાવાદ, બોમ્બે, ત્યાંથી દાતાઓશ્રી પણ આવી અને દીકરીના લગ્નમાં આવી અને ખૂબ જ સારો સમૂહ લગ્ન થઈ રહ્યો છે। તો આપ જે દીકરીઓ વિશેની ચિંતા કરી રહ્યા છો, દીકરા વિશેની ચિંતા કરી રહ્યા છો, વ્યસન વિશેની ચિંતા કરી રહ્યા છો, તો એ શું છે? આજે એક આ પછાત અને છેવાડાનું ગામ, અમરેલી જિલ્લાનું સહેલું ગામ, વર્ષોથી કસડાયેલું ગામ, એવા આ ગામમાં અમે વડીલો ભેગા થયા આજથી 30 વર્ષ પહેલાં એટલે 1994માં। ત્યારે નક્કી એવું કર્યું કે ભાઈ આ ગામને ઉન્નતિ માટે અને નવો રાહ બતાવવા માટે
કંઈક કરીએ તો વિચારોના અંતે એવું નક્કી કર્યું કે સમૂહ લગ્નનું આયોજન કરીએ તો દરેક લોકો અહીંયા આવી શકે, રાજકીય લોકો આવી શકે, સામાજિક લોકો આવી શકે, અધિકારીઓ આવી શકે. આવું બધું આયોજન ગોઠવી અને અમે સમૂહ લગ્નનું આયોજન 1995થી કર્યું. પણ સફળતા મળવાનું કારણ એ છે કે અમને પાટીદાર સમાજ સિવાયના સમાજોનો પણ ઘણો બધો સહકાર મળ્યો છે. આ ગામના દરેક સમાજે અમારી આટકત રીતે પણ ઘણી બધી કદર કરી છે કે અમારા મહેમાનો આવતા હોય કે બીજા કોઈ બહારથી મહેમાનો આવતા હોય એનું ખૂબ ધ્યાન રાખ્યું છે. એમ અમે બધાના આભારી છીએ. અને દૂષણ અને આડા ખર્ચા આજે ખૂબ વધી ગયા છે. આપણી કલ્પના બહારના વધતા જાય છે, નવા નવા કલ્ચરો આવતા જાય છે. તો અમને એવું લાગ્યું કે હવે આમાં અમે યુવાનોને પણ પ્રેરણા આપીને સાથે રાખીએ. તો પિયુષભાઈ જેવા, ધર્મેશભાઈ જેવા યુવાનોને તૈયાર કરી અને અમે એક સારી ટીમ બનાવી છે. અને ટીમમાં અમારી ટીમ અમારી સાથે અમારું જે કાર્ય છે એ આગળ ધપાવશે એ અમને આશા છે. અમારી પાસે દાતાઓ ઘણા બધા છે, સામાજિક કાર્યકરો છે, રાજકીય અગ્રણીઓ, એણે પણ અમારી સાથે કોઈ પક્ષાપક્ષીથી કામ નથી કર્યું. નિષ્પક્ષ રીતે અમને બધા દરેક સહકાર આપે છે અને અમે દરેકની સાથે નિષ્પક્ષ રીતે રહીએ છીએ. અમે ક્યારેય રાજકારણ લાવ્યા નથી. અને હજી અમારી ભાવના એવી છે આ ગામમાં કંઈક દરેક સમાજની સેવા થાય એવું કંઈક કરીએ, આવું વિચારીએ છીએ અમે. અને અમારી શુદ્ધ ભાવના છે. અને તમારા જેવા જે છે ચેનલોવાળા મિત્રો, ભાઈઓ, એના સાથ સહકારથી પણ અમે કાંઈક આમાં સફળતા મેળવીશું એવું મને દેખાય છે. બિલકુલ. દાતાશ્રીઓ મનોને તમે ચણા દાળના દાતાશ્રી, તુર દાળના દાતાશ્રી કે પછી મંડપના દાતાશ્રી કે જમણવારના દાતાશ્રી, તો સરકારનો પણ આમાં ઘણો એવો સહયોગ છે કે ભાઈ સાત ફેરાના દીકરીના ખાતામાં પૈસા જાય છે, પછી કુંવરબેનું મામેરાના પૈસા દીકરીના ખાતામાં જાય છે. લગ્ન પછીની પણ એમ કે સારી એવી સરકાર પ્રોત્સાહન આપી રહ્યા છે. તો એ આપની ટીમ કંઈ કામ કરી રહી છે? હા, એમાં અમે ચોક્કસ જાતે જ કામ કરીએ છીએ. અને રાજકીય રીતે એમાં સહયોગની જરૂર નથી પડતી, કારણ કે ગવર્મેન્ટે એને ઓનલાઈન કરી નાખેલું છે. તો ગ્રામ પંચાયતમાં ફોર્મ ભરી દઈએ, લગ્ન રજીસ્ટર કરી આપીએ. અને કુંવરબાઈનું મામેરું પણ સરકારની એક યોજના એવી છે કે 10 લગ્નથી વધારે થાય તો બંને લાભ મળે. બરાબર. કુંવરબાઈનું મામેરું અને 7 ફેરા સમૂહ લગ્નની જે સહાય મળે એ. બરાબર. અત્યારે 12,000ની યોજના છે બંનેની, પરંતુ 10ની અંદર એ ને તો એક જ લાભ મળે છે. આ એક સરકારની પોલિસી છે. એ તો હવે દરેકને લાગુ પડતી હોય છે. પરંતુ વાલીઓ તરફથી ગવર્મેન્ટની જે કાંઈ પોલિસી પ્રમાણે ડોક્યુમેન્ટ દેવાના થાય એ પૂરા ન થાય તો એને લાભ ન મળે. બિલકુલ. અને અમારા પ્રયાસ એવા જ રહેશે કાયમ માટે કે વધારેમાં વધારે દીકરીના એના ખાતામાં પૈસા કેમ આવે, એને કરિયાવર કેમ વધારે મળે, એનું હિત કેમ થાય, બસ આ અમારો ઉદ્દેશ છે. બિલકુલ. વિશેષમાં કંઈ કહેવા માગતા હોય બસ આવતા દિવસોમાં કંઈ કરવા આવતા દિવસોમાં અમે ઘણી બધી યોજનાઓ વિચારી છે. અને આ એક યુવા ટીમ દ્વારા એ અમારા હાથ પગ છે, યુવા ટીમ છે એ. અને અમારા જે વડીલો છે એના આશીર્વાદ એની સાથે કાયમ રહેશે. સર્વરોગ નિદાન કેમ કરે, રક્તદાન કેમ કરે. અમારા અહીંયા ડૉક્ટર સાહેબ છે એ પણ બહુ ઉત્સાહી છે અને રક્તદાનમાં ખૂબ સારો રસ છે. બીજી સેવામાંય રસ છે. એ તો આરોગ્ય બાબતમાં પછી ગામમાં આમાં કોઈ જ્ઞાતિ કે જાતિ જ્ઞાતિ હોય નહીં, બ્લડમાં કે સર્વરોગ નિદાન કેમ્પમાં દરેકને લાભ મળતો હોય છે. અને એના માટે પણ અમારી પાસે સારું સ્થળ છે વાડી, પટેલવાડી. અને એમાં ફંડ તો અમે અમારા સંસ્થા તરફથી જ વાપરવા તૈયાર છીએ. બિલકુલ. જે કંઈ ખર્ચ થાય એમાં અમારી સંસ્થા વાપરવા તૈયાર છે. પછી 5,000 હોય કે 5 લાખ હોય, બિલકુલ અમે તૈયાર છીએ. તો આવો લાભ અમારા આખા ગામને મળે એવો અમારો શુભ હેતુ છે. દર્શક મિત્રો, નાનું એવું ગામ એટલે કે ઘોબા ગામ કદાચ 2 કે 3 હજારની વસ્તી હશે અને એમાં એક સારા વિચારોની સરવણી બનતા 30મું વર્ષ આ સમૂહ લગ્ન થવા જઈ રહ્યું છે. મારા ખ્યાલથી સૌરાષ્ટ્રમાં કદાચ અવ્વલ નંબરે ઘોબા હશે કે 30મું સમૂહ લગ્ન, એટલે 30 વર્ષથી અવિરત, જેને કહેવાય કે એક પણ વર્ષ નથી ઉજવણી કરી એવો દાખલો નથી. અને સતત ને સતત મહેનત કર્યા કરે છે. તો ચાલો આપણે વિશેષમાં કાંઈ જાણીએ. કાંઈ કહેવા માગતા હો? બસ વિશેષમાં તમારા તરફથી જે સપોર્ટ મળે છે, તમારા તરફથી જે અમને પ્રોત્સાહન મળે છે, એમાં તમારા આભારી છીએ. બીજું અમારા ડૉક્ટરો, પછી બીજા કોઈ કર્મચારી, ગામના આગેવાનો, સરપંચ સહિત તમામનો બધાનો અમે આભાર માનીએ છીએ. અને તમે અમને સારા કરી બતાવો છો એ બદલ અમે તમારી ચેનલનો ખૂબ ખૂબ આભાર છે. ઓકે.
દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે ધર્મેશભાઈને મળવા જઈ રહ્યા છે. ધર્મેશભાઈ દર વર્ષે સમૂહ લગ્નમાં એન્કરિંગ પણ કરે છે. પછી સામાન્ય કાંઈ પણ કામકાજ હોય કે મનોને કોઈ પણ કામકાજ હોય તો ધર્મેશભાઈ અવ્વલ નંબરે હોય છે. અને એક ખેડૂતલક્ષી પણ વ્યક્તિ છે. તો ખાસ કરીને એમની પાસે સમૂહ લગ્નની માહિતી લઈએ. જે સમૂહ લગ્નમાં મનોને ખિસકોલીએ પણ મદદ કરી હોય, એક દાતાશ્રીઓએ પણ મદદ કરી હોય, સારા નાના કર્મચારીએ પણ મદદ કરી હોય, સંશયકે પણ મદદ કરી હોય. તો એ જે મનોના આખા ગામે એક સમૂહ કે ભાઈ આજે મારા દીકરીના લગ્ન છે, આજે મારા દીકરાના લગ્ન છે, તો કેવો હરખ વ્યક્ત કરો છો? કહેતા હર્ષની લાગણી અનુભવીએ છીએ, કારણ કે છેલ્લા 30 વર્ષથી ગોબા પટેલ સમાજ આ 30મો સમૂહ લગ્નનું આયોજન કર્યું. જ્યારે કોઈ એક દીકરા કે દીકરીનો પ્રસંગ હોય ત્યારે એમના મા બાપને કેટલી ચિંતા હોય છે. જ્યારે ગોબા પટેલ સમાજ આ જ કાર્ય 30 વર્ષથી કરે છે અને ખુદ હરખભેર કરે છે અને વિના વિઘ્ન અમે આ કાર્ય પૂરું કરીએ છીએ. એનો એક જ આશય છે, અને જો આ કાર્યક્રમ અમે સફળ કરતા હોઈએ તો એનો મુખ્ય આધાર છે અમારી કમિટી, અમારું સંગઠન. અને ખાસ ગોબા પટેલ સેવા સમાજના પ્રમુખ એવા હરદાસભાઈ નાગાણીનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે અમારા સંગઠનને જાળવી રાખ્યું છે અને કોઈ પણ હોય માર્ગદર્શન પૂરું પાડ્યું છે. કોઈ પણ એવો બનાવ હોય તો કોઈ બનાવ બનવા દેતા નથી. કોઈ પણ પ્રશ્ન હોય તો પ્રશ્નનું તરત સોલ્યુશન લાવી દે છે. અને આ કાર્યક્રમ અમે ઉમળકાભેર, પછી અહીંયા ગોબા ગામથી હોય, સુરતથી હોય કે કોઈ પણ ગામ, અમદાવાદ, મુંબઈ, ક્યાંયથી પણ હોય, તમામ ગોબા ગામના યુવાનો પોતાના સ્વખર્ચે આ કાર્યક્રમને સારું એવું બળ પૂરું પાડવા અહીંયા પધારે છે અને આ કાર્યક્રમને સફળ કરે છે. હું વિનંતી કરીશ દરેક સમાજને કે આ દેખે દેખીના જે ખેલ થાય છે, ખેલમાંથી બહાર આવો અને સમૂહ લગ્ન જેવું જે આયોજન થાય છે એ સમૂહ લગ્નમાં જોડાવ અને ખર્ચાનું જે પીઠબળ છે પીઠબળને પૂરું કરો કહેવામાં. વિશેષમાં જે અત્યારનો જે નવયુવાન છે એમને મારો ખાસ એક સંદેશ છે કે જે વ્યસન છે, વ્યસન મુક્તિનો જે માર્ગ છે, વ્યસન મુક્તિનો માર્ગને અપનાવો. કારણ કે વ્યસન કરવાથી ફક્ત ને ફક્ત જીવનમાં પનોતી આવે છે અને પરિવાર વેર વિખેર થઈ જાય છે. તો મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જે લોકો વ્યસન કરે છે તો વ્યસન મુક્ત કરો. જય સરદાર, જય પાટીદાર, જય સરદાર, જય પાટીદાર, જય સરદાર, જય પાટીદાર.